સોમનાથ મંદિરના પુનઃનિર્માણ પર નહેરુનો વિરોધ કેમ હતો? સરદાર પટેલ, ગાંધી અને રાજેન્દ્ર પ્રસાદની શું હતી સલાહ? આજે વાત કરીશું 75 વર્ષ જૂના ઇતિહાસની સંપૂર્ણ કહાની. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા અને તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. આજથી બરોબર 75 વર્ષ પહેલાં 11 મે 1951ના રોજ ગુજરાતના પ્રભાસ પાટણમાં આવેલા સોમનાથ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. આ માત્ર એક મંદિરનું ઉદ્ઘાટન જ નહીં, પરંતુ આઝાદ ભારતમાં સાંસ્કૃતિક પુનઃજાગરણ અને રાજકીય વિચારધારાઓનું પણ મોટું પ્રતીક બની ગયું હતું. એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલ અને કે.એમ. મુનશી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સમર્થનમાં ઊભા હતા, જ્યારે તે સમયના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ તેના સ્વરૂપ અને સરકારી ભૂમિકાને લઈને અસ્તવ્યસ્ત હતા. બીજી તરફ મહાત્મા ગાંધીએ પુનઃનિર્માણનું સમર્થન તો કર્યું, પરંતુ તે એક શરત સાથે: સરકારી પૈસાનો ઉપયોગ ન થવો જોઈએ. સોમનાથ મંદિર ભારતના સૌથી પ્રાચીન અને પ્રતિષ્ઠિત શિવ મંદિરોમાં ગણાય છે. ઇતિહાસ અનુસાર આ મંદિર પર લગભગ 1300 વર્ષમાં 7 મોટા આક્રમણો થયા અને તેને અનેક વખત તોડી પાડવામાં આવ્યા. મહમૂદ ગઝનવી આક્રમણનો ઉલ્લેખ સૌથી વધુ ચર્ચામાં રહે છે. તેમ છતાં દર વર્ષે મંદિરનું પુનઃનિર્માણ થયું અને શ્રદ્ધા યથાવત રહી. આઝાદી પછી જ્યારે જૂનાગઢ રિયાસત ભારત સાથે જોડાઈ, ત્યારે સોમનાથ મંદિર પણ ભારત સરકારના અધિકાર ક્ષેત્રમાં આવ્યું. ત્યારબાદ મંદિરના પુનઃનિર્માણની ચર્ચા તેજ થઈ. 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢના ભારત સાથે વિલય પછી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રભાસ પાટણ પહોંચ્યા. કહેવાય છે ત્યાં એક જનસભા દરમિયાન તેમણે સમુદ્રનું પાણી હાથમાં લઈને સોમનાથ મંદિરનું પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. સરદાર પટેલનું માનવું હતું કે સદીઓ સુધી વિદેશી આક્રમણોનું પ્રતીક બનેલા આ મંદિરનું પુનઃનિર્માણ સ્વતંત્ર ભારતના આત્મસન્માનનું પ્રતીક બનશે. તેમની સાથે તે સમયના કેન્દ્રીય મંત્રી અને સાહિત્યકાર કે.એમ. મુનશીએ આ અભિયાનને આગળ વધાર્યું. ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટની રચના થઈ. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને લઈને મહાત્મા ગાંધીની સલાહ સ્પષ્ટ હતી. મહાત્મા ગાંધીજી મંદિર નિર્માણના વિરોધમાં નહોતા, પરંતુ તેમણે સલાહ આપી કે મંદિર સરકારી તિજોરીઓમાંથી નહીં, પરંતુ જનતાના દાનથી બનવું જોઈએ. ગાંધીજીનું માનવું હતું કે ભારત એક ધર્મ પ્રેમી અને રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. તેની સરકારે સીધા ભવિષ્ય નિર્માણ પૈસા ન લગાવવા જોઈએ. તેમની સલાહ પછી મંદિર નિર્માણ માટે સામાન્ય લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવ્યું. કહેવાય છે જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ લગભગ 1 લાખનું દાન આપ્યું હતું, જ્યારે જૂનાગઢ રિયાસતે રૂપિયા 50,000 આપ્યા હતા, અને તે ઉપરાંત દેશમાંથી દાન ભેટ ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે નહેરુનો આખરે વિરોધ કેમ? તો સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સૌથી મોટો વિરોધ તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ તરફથી સામે આવ્યો હતો. જોકે નહેરુ મંદિરના નિર્માણના સંપૂર્ણ વિરોધમાં નહોતા, પરંતુ તેણે આ વાતથી વાંધો હતો કે સરકાર અથવા સરકારના ટોચના પદો સાથે જોડાયેલા લોકો કોઈ ધાર્મિક પુનઃનિર્માણને સરકારી સમર્થન જેવો સંદેશ ન આપે. નહેરુની ચિંતા પાછળના 3 મોટા કારણો જાણવામાં આવે છે. પરંતુ ધર્મ નિરપેક્ષ ભારતની છબી: નહેરુનું માનવું હતું કે નવું ભારત પોતાનો એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે સ્થાપિત થઈ રહ્યો છે. આવા સમયમાં સરકારી સાથે જોડાયેલા નેતાઓની સક્રિય ભાગીદારીથી દુનિયામાં એક એવો સંદેશ જઈ શકે છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યો છે. બીજી, અલ્પસંખ્યકોની સુરક્ષાની ભાવના દેશની વિભાજનતાના ઘા તાજા હતા. પાકિસ્તાન બન્યા પછી ભારતમાં રહેતા મુસ્લિમોને લઈને સંવેદનશીલ માહોલ હતો. નહેરુને ડર હતો કે સરકારની ભૂમિકાથી મુસ્લિમ સમુદાય અસુરક્ષિત અનુભવી શકે છે. બીજી પ્રાથમિકતાઓ: મંદિર કે વિકાસ? નહેરુનું માનવું હતું કે સ્વતંત્ર ભારતે શાળા, હોસ્પિટલ, ઉદ્યોગ અને આધારિત માળખામાં ધ્યાન આપવું જોઈએ. ધાર્મિક પુનઃનિર્માણને સરકારી પ્રાથમિકતા ન બનાવવી જોઈએ. બીજી તરફ સોમનાથ ટ્રસ્ટના મુખ્ય એ.કે. મુનશીએ પોતાની લખેલી પુસ્તકમાં લખ્યું છે કે નહેરુ તેમને સ્પષ્ટ કહેવું હતું કે સોમનાથનું પુનઃનિર્માણ તેમને હિન્દુત્વના જેવું લાગે છે અને તેઓ તેમાં સહમત નથી. કહેવાય છે પુનઃનિર્માણ પ્રક્રિયા દરમિયાન નહેરુએ લગભગ 17 પત્રો લખ્યા હતા, જેમાં કેટલાક પત્રો કે.એમ. મુનશી, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ
પર રામકૃષ્ણને અને ગૃહમંત્રી રાજગોપાલાચાર્યને લખવામાં આવ્યા હતા. આ પત્રોમાં નહેરુ સતત વાત કરતા હતા, ભાર મૂકતા હતા કે સરકારી નાણાંનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં ન થવો જોઈએ. સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે તે સમયના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ નહેરુ નહોતા ઈચ્છતા કે રાષ્ટ્રપતિ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સત્તાવાર રીતે સામેલ થાય. કહેવાય છે નહેરુએ રાજેન્દ્ર પ્રસાદને કાર્યક્રમમાં જવાની મનાઈ કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ અસહમતિ દર્શાવી અને ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951ના રોજ સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયા. પછી રાજેન્દ્ર પ્રસાદે એક ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, જેમણે કહ્યું હતું જે રાષ્ટ્રમાં પોતાના વિનાશ પછી ફરી ઊભા થવાની શક્તિ છે તેને દુનિયાની કોઈ શક્તિ સમાપ્ત કરી શકતી નથી. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથને માત્ર આર્થિક આસ્થા નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ચેતના અને પુનઃજીવનની પ્રતીક ગણાવ્યું હતું. સોમનાથ પુનર્નિર્માણની શરૂઆતના થોડા સમય બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા થઈ ગઈ હતી. ત્યારબાદ 15 ડિસેમ્બર 1950ના રોજ સરદાર પટેલનું અવસાન થયું. તેના કારણે આ અભિયાનને મોટો ઝટકો લાગ્યો, પરંતુ કે.એમ. મુનશીએ જવાબદારી સંભાળી અને નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું. સોમનાથ મંદિરના પુનર્નિર્માણને લઈને આજે પણ ઇતિહાસકારો અને રાજકીય વિશ્લેષકો વચ્ચે ચર્ચા થાય છે. એક પક્ષ માને છે કે સરદાર પટેલ રાજેન્દ્ર પ્રસાદે ભારતની સંસ્કૃતિ અસ્મિતાને પુનઃજીવિત કરી, ત્યારે બીજો પક્ષ કહે છે નહેરુની ધર્મ પ્રત્યેની અને રાજકીય અંતરની ચિંતા પર નવા ભારત માટે જરૂરી હતી, પરંતુ તેનો નિર્ણય તો જનતાએ કરવાનો છે. તો આ સંપૂર્ણ માહિતી વિશે તમારું શું માનવું છે તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સ્વતંત્રતા ભારત સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.